નમસ્કાર બધાય ભાઈઓને। તો આજના લેક્ચરની અંદર ટાઇટલ તમે જોઈ ગયા હશો અને આજે આપણે જે લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ છે વિશે વાત કરીશું કે એસી સર્કિટમાં એક વોલ્ટેજ અને કરંટ, ભાઈ એમ કહ્યું છું ભાઈ વોલ્ટેજ છે કરંટ કરતા લીડિંગમાં છે, કરંટ છે વોલ્ટેજ કરતા લેગિંગમાં છે। એમાં અમુક કન્ફ્યુઝ થઈ જતા હોય કે સર આ લીડિંગ અને લેગિંગમાં એવા કન્ફ્યુઝ થઈ જાય ને ખબર જ નથી પડતી લીડિંગ કોને કહેવાય ને લેગિંગ કોને કહેવાય, આ વસ્તુ ખબર જ નથી પડતી અમને। બરાબર, તો આ વિડીયોથી તમારું આજથી એનું સોલ્યુશન જે થઈ જાય। બરાબર, રેડી। આ લેક્ચર થી તમારું લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ, પછી આગળના જે ટ્રાન્સફોર્મરમાં જે વોલ્ટેજ લીક કરે, હા લીક કરે, ફ્લક્સ લીડ કરે છે, બરાબર, એ બધી કન્સેપ્ટ તમારા છે ક્લિયર થઈ જાય અહીંથી। એસી સર્કિટનો આ વિડીયો છે, બરાબર। હવે આપણે લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ગાઈસ હું તમને એમ કહું કે લેગિંગ છે એ કેને કહેવામાં આવે છે, લેગિંગ કેને કહેવામાં આવે છે? લેગિંગ એટલે શું થયું ગાઈસ, હું તમને પહેલા લેગિંગ એટલે શું થયું, પાછળ રહેવું, પાછળ રહેવું। લેગિંગ નો મતલબ થાય પાછળ રહેવું, બરાબર। સ્ટેપ બાય સ્ટેપ હું તમને જેમ કહું એમ તમારી નોટમાં લખતા જાઓ, બરાબર, હાવ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। પછી લીડિંગ, લીડિંગ એનો મતલબ શું થયું, આગળ રહેવું, આગળ રહેવું। લેગિંગ ને આપણે નેગેટિવ સાઇન થી ડિનોટ કરીએ છીએ, નેગેટિવ સાઇન થી। લીડિંગ ને આપણે પોઝિટિવ સાઇન થી ડિનોટ કરીએ છીએ। રેડી? એટલી વસ્તુ તમે પહેલા તો મગજમાં બેહાડી દો, બરાબર, કે ભાઈ લેગિંગ કેને કહેવાય, તો ભાઈ લેગિંગ એટલે પાછળ રહેવું, લેગિંગ એટલે પાછળ રહેવું, પાછળ રહેવું એટલે નેગેટિવ છે કંઈક એનામાં, ત્યારે જે પાછળ રહ્યું, નેગેટિવિટી એનાની અંદર છે ત્યારે જે પાછળ રહ્યો છે। તો તમે પ્રિપેરેશનમાં પાછળ રહ્યો એનો મતલબ તમારી પ્રિપેરેશન લેગિંગ હાલે છે, ખબર છે, ખબર પડી? તમે જો પ્રિપેરેશન કરો છો, પ્રિપેરેશનમાં તમે પાછળ રહ્યો એનો મતલબ તમે કહ્યું તમારી પ્રિપેરેશન લેગિંગમાં હાલે છે। જો તમે પ્રિપેરેશનમાં આગળ રહ્યો તમે કહી શકો કે મારી પ્રિપેરેશન લીડિંગમાં હાલે છે, હું આગળ છું, મારામાં પોઝિટિવિટી છે, હું આગળ છું, બરાબર, અને આ લેગિંગમાં મારામાં નેગેટિવિટી છે, હું થોડોક લેગિંગ થઈ ગયો છું, મારી પ્રિપેરેશન જો પાછળ રહી ગયો છું, બરાબર। એટલે લેગિંગ નો મતલબ પાછળ રહેવું, નેગેટિવ, રેડી? લીડિંગ નો મતલબ આગળ રહેવું, પોઝિટિવ। લીડિંગ એટલે પોઝિટિવ, લેગિંગ એટલે નેગેટિવ। એટલો કન્સેપ્ટ ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર થઈ ગયો છે? ઓકે, એટલો ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર થઈ ગયો છે। તો એક વસ્તુ હજી એક યાદ રાખી લ્યો કે ભાઈ લેગિંગ છે, લેગિંગ, લેગિંગ ઇન્ડક્ટરમાં થશે, ઓલવેઝ ઇન્ડક્ટરમાં। લીડિંગ કેમાં થશે તો કે કેપેસિટરમાં થશે। આ એક વસ્તુ તમે યાદ રાખો, આગળ આપણે ઇન્ડક્ટર કેપેસિટર ભણીએ તો તમને કામ લાગશે। લેગિંગ છે ઇન્ડક્ટરમાં થાય, લીડિંગ છે કેપેસિટરની અંદર થાય। હવે હું લેગિંગ અને લીડિંગ નો કન્સેપ્ટ તમને સમજાવું બહુ મસ્ત રીતના। આગળ આપણે ઈએમએફ તમને દીધો હોય, તમને ખબર પડી જાવ જો કોણ લીડિંગ છે કોણ લેગિંગ છે, બરાબર। હવે જો ધ્યાનથી સાંભળજો, આપણે એક ટાઈમ લાઈન ડ્રો કરીએ છીએ। હું છે તમને એક કામ આપું છું, એક ટાઈમ લાઈન ડ્રો કરીએ આપણે। સપોઝ છે 11, સપોઝ છે અહીંયા 9 વાગ્યા છે, 9 AM, અહીંયા છે 10 વાગ્યા છે, 10 AM, અહીંયા છે 11 AM વાગ્યા છે, અહીંયા 12 AM, અહીંયા છે 13 AM, 13 PM થઈ જશે ને, PM। હવે અહીંથી આપણે 1 વાગે ચાલુ કરી દઈએ, ભાઈ 1 વાગે, બપોરના 1 વાગે છે, અહીંથી શું એમ ચાલુ કરીએ, બપોરના 1 વાગે છે, રેડી? પછી અહીંયા બપોરના 2 વાગે છે, બપોરના 3 વાગે છે। ધ્યાનથી સાંભળજો, આપણે છે હું તમને કોઈ કામ કરવા આપું છું, હું તમને એક ટાસ્ક આપું છું કે ભાઈ તું એક પેજ લખી લે, તું એક પેજ 12 વાગ્યા સુધીમાં લખી લે, 12 વાગે તું એક પેજ લખી લે। એક પેજ મેં લખવાનો તમને ટાસ્ક આપ્યો કે ભાઈ તું 12 વાગે આ એક કામ કરી નાખજે, તારે એક કામ કરવાનું છે 12 વાગે। કેટલા વાગે? એક તારે કામ કરવાનું છે 12 વાગે, તારે એક કામ કરવાનું છે, મેં તમને ટાસ્ક આપ્યો અને તમે એ કામ 10 વાગે કરી નાખો, એનો મતલબ તમે આગળ કામ કરી નાખ્યું, થોડું આગળ કામ કરી નાખ્યું। મેં તમને 12 વાગે કોઈ કામ આપ્યું ને તમે 10 વાગે કામ કરી નાખો,
તમને મેં તમને આપ્યું 12 વાગે કામ, તમારો રેફરન્સ 12 વાગ્યાનો છે, 12 વાગે મેં તમને કામ આપ્યું, તમે 10 વાગે કરી નાખો, એનો મતલબ તમે પહેલા કામ કરી નાખ્યું, આગળ કરી નાખ્યું કામ. શું કરી નાખ્યું? થોડુંક આગળ કામ કરી નાખ્યું, ટાઈમમાં થોડુંક આગળ કામ કરી નાખ્યું તમે. તો અહીંથી તમે આ બાજુ જાઓ તો શું થાય? લીડિંગ થશે. શું થશે? લીડિંગ થાય. તમે આગળ કામ કરી નાખ્યું, તમે સારું કામ કર્યું ને, તમે 10 વાગે આગળ કામ કરી નાખ્યું, તમે લીડિંગ. તો અહીંથી તમે આ બાજુ જાઓ તો લીડિંગ થાય. તમે લીડિંગમાં કહો છો યાર, તમે પેલા કામ કરી નાખ્યું, લીડિંગમાં છો તમે, બરાબર. હવે 12 વાગે મેં તમને કામ આપ્યું, તમે કરો છો 2 વાગે, મોડું કામ કર્યું 2 વાગે, એનો મતલબ તમે લેગિંગ છો. એનો મતલબ તમે શું છો? લેગિંગ છો. મોડું કામ કર્યું, 2 વાગે કામ કર્યું, તો આ બાજુ જાઓ તો શું થાય? લેગિંગ થાય. લેગિંગ. રેડી? આ બાજુ જાઓ તો લીડિંગ થાય, આ બાજુ જાઓ તો લેગિંગ છે એ થશે. રેડી? એટલી વસ્તુ કન્સેપ્ટ ક્લિયર? આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોજો. મેં તમને કોઈ 12 વાગે કામ આપ્યું, તમે 10 વાગે કરો, એટલે મતલબ તમે પેલા કામ કરી નાખ્યું, પેલા કામ કરી નાખ્યું એટલે મતલબ તમે લીડિંગ છો, આગળ છો તમે, બરાબર. એટલે આ બાજુ જાઓ, અહીંથી તમે આ બાજુ જાઓ, આ લેફ્ટ સાઈડ જાઓ, લેફ્ટ સાઈડ તો લીડિંગ આવશે, રાઈટ સાઈડ જાઓ તો લેગિંગ આવશે. ખબર પડી? જો 12 વાગે મેં તમને કહું કામ આપ્યું, 10 વાગે તમે કરી નાખ્યું, તો આ બાજુ જાઓ છો તો લીડિંગમાં તમે કામ કર્યું, ભાઈ પહેલા તમે કામ કરી નાખ્યું કામ. તો તમે જો 12 વાગે મેં તમને કામ આપ્યું, તમે કોઈ મોડું કામ કરો, 2 વાગે કામ કર્યું, તો આ બાજુ જાઓ તો એ લેગિંગમાં તમારું કામ થયું, બરાબર. એટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. ક્લિયર છે એટલી વસ્તુ? આ વસ્તુ ક્લિયર હોય તો હવે તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું મસ્તનું. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે ભાઈ આ બાજુ જાઓ તો લીડિંગ, આ બાજુ જાઓ તો લેડિંગ, લેફ્ટ હેન્ડ સાઈડ મારો લીડિંગ છે, રાઈટ હેન્ડ સાઈડ મારો લેગિંગ છે, બરાબર. એટલી વસ્તુ. હવે જો તમને એક એક્ઝામ્પલ આપું. નાવ આ એક વેવફોર્મ ડ્રો કરું છું. આ વેવફોર્મ V that is equal to Vm sin omega t, અને હું કોઈ આ વેવફોર્મ ડ્રો કરું છું, આ વેવફોર્મ ડ્રો કરું છું. ચાલો મારે વોલ્ટેજ, આ કરંટ છે, આ કરંટનું વેવફોર્મ છે. મારે વોલ્ટેજ ઉપર ઊભું રહેવું છે. કેટલા ઉપર? વોલ્ટેજ ઉપર. મારે વોલ્ટેજને રેફરન્સ, મારે રેફરન્સ કેને રાખવો છે? વોલ્ટેજને રાખવાનો. તો મારે વોલ્ટેજ ઉપર ઊભું રહેવાનું. કેના ઉપર ઊભું રહેવાનું? વોલ્ટેજ ઉપર મારે ઊભું રહેવાનું. એટલે વોલ્ટેજ ઉપર ઊભો રહ્યો. વોલ્ટેજ ઉપર ઊભો રહ્યો. કરંટ મને કઈ દિશામાં દેખાય છે? જો કરંટ મને કઈ દિશામાં દેખાય છે? કરંટ મને આ દિશામાં દેખાય છે, આ દિશામાં. તો આમ જાવ તો શું થાય? લેગિંગ થાય. જો આમ જાવ તો શું થાય? લેગિંગ થાય. તો તમે કહી શકો છો ભાઈ કરંટ છે વોલ્ટેજ કરતા લેગિંગમાં છે. તમે શું કહી શકો? ભાઈ કરંટ છે વોલ્ટેજ કરતા લેગિંગ. વોલ્ટેજ કરતા એટલે વોલ્ટેજને મેં રેફરન્સમાં રાખ્યો. વોલ્ટેજ કરતા એટલે વોલ્ટેજને મેં રેફરન્સમાં રાખ્યો. અહીંયા તમે પોઈન્ટ ઉપર છો, આ પોઈન્ટથી તમે આ પોઈન્ટમાં જાઓ છો, આ પોઈન્ટ ઉપર છો, આમ તમે કરંટને આ બાજુ જોવો છો. તો જેને જોવો છો એ પહેલા લખવાનું. જેને જોવો છો તમે એ પહેલા લખવાનું. તો તમે જેને જોયું કે કરંટને જોયું આ દિશામાં જોયું, કઈ દિશામાં? આ દિશામાં. તો કરંટ 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 પેલા કરંટ લખ્યો, પછી વોલ્ટેજ કરતા તો આ 5 ડિગ્રી હોય, 5 ડિગ્રી લેગિંગ માં છે. લેગિંગ કેમ આવ્યો? કેમ કે ભાઈ મેં છે ને અહીંથી કરંટનું આ દિશામાં જોઉં છું, તો આ દિશામાં જો આમ લેગિંગમાં છે, આ દિશામાં આમ લીડિંગમાં હોય. આ દિશામાં તો ક્યાંય છે? આ દિશામાં કાંઈ નથી. આ દિશામાં છે મારો કરંટ. તો શું થાય? લેગિંગમાં છે. કરંટ મારો શું કરે છે માય ડિયર ફ્રેન્ડ્સ? લેગિંગ કરે છે. કેનાથી? તો કે વોલ્ટેજથી. રેડી? એટલે ચાલો ઘણા બધા કન્સેપ્ટ હું તમને કહીશ, બહુ મસ્ત રીતના કન્સેપ્ટ હું તમને કહીશ. ચાલો હવે તો આને હું ચેકી નાખું કહીશ કે કમ્પ્લીટલી, પછી આપણે આગળ જોઈએ. ચાલો હું તમને છે અમુક આપું મસ્તના એક્ઝામ્પલ્સ. સપોઝ છે આ વેવફોર્મ છે, આ વેવફોર્મ છે મારી પાસે, બરાબર. આ વેવફોર્મ છે અને હું તમને છે એક વેવફોર્મ છે અહીંથી આપું છું. ચાલુ ક્યાંથી થયું? પોઈન્ટ ટુ પોઈન્ટ જોવાનું. આ પોઈન્ટે ઊભા તો આ પોઈન્ટ, આનો આ પોઈન્ટ જ જોવાનો. આ પોઈન્ટે ઊભા છો તમે, આ વોલ્ટેજ છે, આ છે તમારો કરંટ છે. તો ચલો તમે છે
કઈ રીતના કહી શકો? આ પોઈન્ટ ઉપર તમે ઊભા છો તો આ પોઈન્ટ ઉપર તમને આ બાજુ દેખાય છે, આ બાજુ દેખાય છે, આ બાજુ, તો તમે શું કહેશો? આ બાજુ દેખાશે તમે શું કહેશો? સપોઝ આ છે ફાઈ જેટલો એંગલ છે, ફાઈ, તો આ બાજુ દેખાશે તો શું તમે કહેશો? આ બાજુ દેખાય એનો મતલબ લીડિંગ થાય, આ બાજુ દેખાય, આ બાજુ હોય, આ બાજુ મતલબ શું થાય? લીડિંગ, લીડિંગ, બરાબર. તમે કહી શકો ભાઈ કરંટ છે વોલ્ટેજ કરતા, કરંટ કરંટ વોલ્ટેજ કરતા 5 ડિગ્રી લીડિંગ કરે છે. કમ્પ્લીટ એટલી વસ્તુ રેડી. જે દેખાય છે એ પેલા લખવાનું, જે નથી દેખાતો એના એક વોલ્ટેજ કરતા લખવાનું, કરતા રેડી. કરતા કેને કહેવાય તમને ખબર પડી ગઈ? વોલ્ટેજ કરતા એટલે કે તમારું જે રેફરન્સ રાખો છો એમાં. આમાં તમે જો આને કરતા બનાવો, ચાલો આને કરતા બનાવો, તો તમે વોલ્ટેજ આ દિશામાં દેખાય છે, વોલ્ટેજ હવે તમને આમ દેખાય છે ને, વોલ્ટેજ આમ દેખાય છે, આને કરતા બનાવ્યો તો તમે કરતા આને બનાવો, આને પેલા લખશો. હવે તો વોલ્ટેજ લખો, વોલ્ટેજ કરંટ કરતા 5 ડિગ્રી લેગિંગમાં છે, કેમ કે તમે આમ જોવો છો, અહીંથી આને કરતા બનાવો આમ જોવો છો, આમ જોવાનો મતલબ શું થાય? આ બાજુ લેગિંગ થાય. રેડી. તો બે સ્ટેટમેન્ટ તમારા એમસીક્યુ માં પૂછી શકે યાર, કેમ કે અહીંથી જબરદસ્ત એમસીક્યુ નીકળી શકે, બરાબર. જો આવડતું હોય તો તમારે 1-2 માર્ક પાકા થઈ જાય આમાંથી એમસીક્યુ કાઢવા બે પેપર સેટર, મજા આવી ગઈ આમાંથી એમસીક્યુ કાઢવાની, તો ભાઈ આમાંથી કાઢી નાખે એમસીક્યુ, બરાબર. ચાલો બીજું એક એક્ઝામ્પલ દઉં તમને, ચાલો હવે એક્ઝામ્પલમાં તમને ખબર પડી ગઈ. હજી એક એક્ઝામ્પલ તમને હું દઈ દઉં, ભલે 20 મિનિટનો આપણો વિડીયો થઈ જાય. રેડી. અને મેં દઈ દીધું અહીંથી આ 30 ડિગ્રી દઈ દીધું. કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. ચાલો મને કહો, મારે કરતા છે વોલ્ટેજને બનાવવાનો છે, આ કરંટ છે, કરતા વોલ્ટેજને બનાવવાનો છે, આને કરતા બનાવો તો તમે લખી શકો આનું ઇક્વેશન, આનું કરતા બનાવો તો ઇક્વેશન જ તમે લખો. હવે તમારે ઇક્વેશન શીખવાડું છું. જો આનું ઇક્વેશન, તો આને કરતા બનાવ્યું તો એનું 0 ડિગ્રી ઉપર છે, અહીં 0 ડિગ્રી ઉપર કરતા બનાવ્યો તો V that is equal to Vm sin થીટા. રેડી. હવે તમારે કરંટ જોવો છો, કરંટ કઈ રીતના બનાવશો? કરંટ મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ તમે આ દિશામાં જો આને કરતા બનાવ્યો તો આ દિશામાં જોવો છો. કઈ દિશામાં જોવો છો? અહીંથી તમે આ દિશામાં જોવો છો, આ દિશામાં. તો અહીંથી તમે આ દિશામાં જોવો તો આ દિશામાં શું આવશે ગાઈસ? લેગિંગ કે લીડિંગ? આ દિશામાં લેગિંગ આવશે, લેગિંગ. શું આવશે? લેગિંગ. આ દિશામાં લેગિંગ આવશે. તો લેગિંગ માટે શું આવશે? લેગિંગ માટે શું આવશે? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ આવશે. લેગિંગ માટે નેગેટિવ આવશે. તો Vm, સોરી અહીંયા કરંટ છે તો અહીંયા Im આવશે, Im sin થીટા પ્લસ નેગેટિવ આવશે, અહીં નેગેટિવ, કેમ કે લેગિંગ માટે નેગેટિવ કેટલા? 30 ડિગ્રી. રેડી. તો આનું ઇક્વેશન આવી ગયું. સેમ એઝ ઇટ ઇઝ અધર રીતે પણ લખી શકો. આમાં રેફરન્સ કોણ હતો? તમારો? તમે કહેશો રેફરન્સમાં કરતા મારો હતો વોલ્ટેજ. કરતા મારો શું હતો? વોલ્ટેજ મારો કરતા હતો. હવે હું તમને એમ કહીશ કે મારે કરતા છે કેને બનાવો? કરતા મારે છે કરંટને બનાવો. ચલો કરંટને કરતા બનાવો. વોલ્ટેજ તમને કઈ દિશામાં દેખાય? હવે આ દિશામાં વોલ્ટેજ દેખાય, એનો મતલબ લીડિંગ કરે છે. તો કરતા તમને કરંટને બનાવો તો કરંટ શું આવશે? કરંટ તો Im sin થીટા જ આવશે, કેમ કે કરતા તમે એને બનાવ્યો, ને એટલે, બરાબર. હવે તમને અહીંથી જોવો તો આ 30 ડિગ્રી આગળ દેખાય છે, 30 ડિગ્રી આગળ. આમ જોવો તો તમારું લીડિંગ આવશે, આગળ થાય. તો 30 ડિગ્રી આગળ દેખાય છે, તો વોલ્ટેજ શું આવશે? વોલ્ટેજ Vm sin થીટા. આગળનો મતલબ આગળમાં શું થશે? અહીંથી આમ આ તમારું છે, આમ તમે જોવો આમ તો તમારું છે લીડિંગ થાય. તો લીડિંગ માટે શું આવશે? પ્લસ આવશે, પ્લસ 30 ડિગ્રી. આ બંને વસ્તુ સાચી છે, ખોટી નથી. ને આ તમારે કન્સેપ્ટ શીખવો જરૂરી છે એસી સર્કિટ માટે, બરાબર. રેડી, ડન. હાલો હવે હું તમને છે ને વેક્ટર ડાયાગ્રામ, આપણે ઇન્ડક્ટરમાં વેક્ટર ડાયાગ્રામ ક્યારેક આપી દે તો વેક્ટર ડાયાગ્રામ ઉપર હું તમને કહીશ કે ભાઈ કેને લીડિંગ કહેવાય ને કેને લેગિંગ કહેવાય છે, બરાબર. વેક્ટર ડાયાગ્રામ ઉપર હું તમને હવે કહીશ. ચાલો અહીંયા આપણો આનો કન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયો, બરાબર.
હવે કોઈ પણ વેક્ટર ડાયાગ્રામ હંમેશા સર્કલમાં હશે. કેમાં હશે? સર્કલમાં હશે, રોટેટ થતો હોય એમાં. હવે આની અંદર શું હોય છે કે ભાઈ આ બે એક્સિસ હોય છે, આ એક એક્સ એક્સિસ હોય છે, એક વાય એક્સિસ હોય છે, બરાબર. હવે શું થાય છે કે ભાઈ અહીંયા મેં કોઈ છે વોલ્ટેજ લઈ લીધો. આમાં છે ઉપર બાજુ શું હોય છે? ઉપર બાજુ છે ઈ ઉપર જાવ. ઉપરનો મિનિંગ છે તો જેમ ઉપર જાવ એમ તમે આગળ પહોંચી ગયા. જેમ તમે ઉપર જાઓ એમ તમે આગળ પહોંચી ગયા. જેમ તમે ઉપર જાઓ એમ આગળ પહોંચી ગયા. બરાબર, ઉપર જાવનો મતલબ આગળ પહોંચી ગયા. તો અહીંયા આગળનો મતલબ શું થશે? લીડિંગ. શું થશે? લીડિંગ. જેમ નીચે જાઓ એમ તમે પાછળ પહોંચી ગયો. જેમ તમે નીચે રહ્યો એમ તમે પાછળ જ રહ્યો લાઈફમાં, બરાબર. તો આમ નીચે જાઓ એમ તમે શું થાય? પાછળનો મિનિંગ શું થાય? લેગિંગ. શું થશે? લેગિંગ. શું થશે? લેગિંગ. રેડી? ડન. હવે હું તમને એમ કહું કે સપોઝ છે મેં વોલ્ટેજ છે મારી પાસે, આ વોલ્ટેજ છે અને કરંટ હું આવી રીતના ડ્રો કરું છું. આ 90 ડિગ્રીનો ખૂણો છે, 90 ડિગ્રીનો. હવે જો આ વોલ્ટેજને મેં કરતા બનાવ્યું, આને મેં કરતા બનાવું. શું બનાવું? આને કરતા બનાવું અને કરંટને જોઉં છું. વોલ્ટેજને કરતા બનાવું, કરંટને જોઉં છું. કરંટ મારો છે આમ દેખાય છે. કેમ દેખાય છે? સૌથી પાસે આમ દેખાય છે. કરંટ મારો આમ દેખાય છે. અહીંયા તમે શું લખી શકો ગાઈસ? કેમ કે જો નીચે બાજુ જાવ તો લેગિંગ છે, એનો મતલબ તમે કહો કરંટ છે વોલ્ટેજ કરતા લેગિંગ માં છે. કરંટ છે વોલ્ટેજ કરતા કેમાં છે? લેગિંગમાં છે. આમ જોવો તો બીજું સ્ટેટમેન્ટ લખી શકો આમાં, સેમ સ્ટેટમેન્ટ કે ભાઈ હવે તમારે છે ને આમ જોવાનું છે. કેટલા? કરંટ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી લેગિંગમાં છે. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી લેગિંગમાં છે. હવે તમે આને જ કરતા બનાવીને તમે આમ જોવાનું છે. કેમ? આમ, આ ડાયરેક્શનમાં. આને જ કરતા આ ડાયરેક્શનમાં જોવાનું છે. તો તમે અહીંયા શું લખી શકો ભાઈ? કરંટ વોલ્ટેજ કરતા, મતલબ અહીંથી તમે આમ જોવો છો એટલે આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ બરાબર 270 ડિગ્રી, 70 ડિગ્રી. તમે હવે ઉપરથી જોવો છો, ઉપરથી જોવો તો ઉપરમાં શું આવશે ગાઈસ? ઉપરમાં લીડિંગ આવશે. 270 ડિગ્રી લીડિંગ માં છે. કોન્સેપ્ટ ઇઝ વેરી નાઇસ. બહુ મસ્ત કોન્સેપ્ટ છે આ, બરાબર. જો કોઈને ના સમજાણો હોય તો 2-3 વાર વિડીયો જોવો પડશે, કેમ કે ભાઈ આ કોન્સેપ્ટ ક્યાંય નહીં મળે તમને. આવો તમને યુટ્યુબમાં ફ્રી લેક્ચર, તમને ડેમો લેક્ચર આપું, આવો ડેમો લેક્ચર તો તમને કોઈ નહીં દે, બરાબર. તો જો ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ એક યાદ રાખો તમે. આ વસ્તુ એક યાદ રાખી, બરાબર, કે ભાઈ નીચે બાજુ જાવ તો લેગિંગ થાય, નીચે બાજુ જાવ તો લેગિંગ થાય, ઉપર બાજુ જાવ તો લીડિંગ થાય, બરાબર. એક ઓલી વેવફોર્મ વાળી વસ્તુ અલગ છે. વેવફોર્મ વાળી વસ્તુ આમ, વેવફોર્મમાં તમે આમ જાવ તો લેગિંગ થશે, આમ જાવ તો લીડિંગ થશે, બરાબર. આમાં તમે નીચે જાવ તો લેગિંગ થશે, ઉપર જાવ તો લીડિંગ થશે. હવે તમે જો વોલ્ટેજ અહીંયા છે, કરંટ તમે આ બાજુ અહીંથી જોવો છો, આ ડાયરેક્શનથી જોવો કરંટને, તો આ ડાયરેક્શનમાં ખાલી 90 ડિગ્રી લાગે છે. આ ડાયરેક્શન અહીંથી આમ જોવો ને તો આ તમને 270 ડિગ્રી લાગે. કેટલા? 270 ડિગ્રી લાગે. આ બાજુ તમને 90 ડિગ્રી લાગે તો વોલ્ટેજને કરતા બનાવ્યો. વોલ્ટેજને તમે કરતા બનાવો તો કરંટ વોલ્ટેજ કરતા, વોલ્ટેજને કરતા બનાવો તો કરતા કેને બનાવવાનો? કરંટને. વોલ્ટેજને કરતા બનાવ્યો તો કરંટ છે, કરંટ પહેલા લખવાનો, કરંટ વોલ્ટેજ કરતા, આને કરતા બનાવ્યું એટલે કરંટ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી લેગિંગમાં છે. કેટલા? 90 ડિગ્રી લેગિંગમાં છે. આમ છે એનો મતલબ શું થઈ ગયો? લેગિંગ થઈ ગયો. બીજું સ્ટેટમેન્ટ, કરતા તમે વોલ્ટેજને જ કરતા બનાવો છો તો કરંટ વોલ્ટેજ કરતા 270 ડિગ્રી લીડિંગમાં છે. કેમ કે આમ મેં ફેરવ્યું, આમ ફેરવું એટલે મારું શું થશે? લીડિંગ થઈ જશે. 270 ડિગ્રી લીડિંગમાં છે. અહીંયા ચેન્જ આવે છે. એમસીક્યુમાં બહુ છોકરાઓ ફસાઈ જાય છે આમાં, બરાબર. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્સ છે કરવી. રેડી? એટલી વસ્તુ. હવે આની જ અંદર હું તમને એમ કહું ગાઈસ, કે હવે મારે છે ને કરતા બદલાવો છે. કરતા બદલાવો એટલે કરતા કોણ છે આમાંથી? ચાલો મને કહો. કરતા હવે હું કરંટને કરતા રાખું. કરંટને કરતા રાખું, પહેલા વોલ્ટેજ લખીશું. આમાં કોણ કરતા હતો? તો ભાઈ વોલ્ટેજ છે, વોલ્ટેજ કરતા હતો. હવે મારે છે કરંટને કરતા રાખવો, કે ને કરંટને કરતા છે રાખવો છે. કરંટને કરતા રાખવો. ચલો સ્ટેટમેન્ટ લખો. ચાલો અહીંયા જગ્યા છે આપણી પાસે, અહીંયા જગ્યા લખો. કરંટને કરતા, બરાબર. હવે પેલું સ્ટેટમેન્ટ, કરંટને કરતા વોલ્ટેજ તમને આ બાજુ દેખાય છે, તો આ તમને આમ દેખાય, જો આમ દેખાય છે, દેખાય આ સાઈડ, બરાબર. ઉપર જાવ તો શું થાય? લીડિંગ થાય. તો તમે લખશો કરંટ વોલ્ટેજ કરતા, કરંટને કરતા બનાવો તો વોલ્ટેજ કરંટ
કરતા 90 લીડિંગ માં છે. રેડી? આમે કરી શકું. ડન. આનું તમે એટલા સ્ટેટમેન્ટ લખી શકો એક વેવફોર્મ ના ગાઈસ. તમે જુઓ પછી બીજું સ્ટેટમેન્ટ તમે લખો કે ભાઈ તમે છે ને આ 270 વાળો આમથી લ્યો તો તમે આ બાજુ જાવ તો શું થાય? નીચેથી આમ જાવ છો. જો આમ નીચેથી આમ જાવ છો, નીચેથી આમ જાશો તો શું થાય? તો કે ભાઈ વોલ્ટેજ કરંટ કરતા 270 અહીંથી આમ જાવ તો અહીંથી આમ તો લેગિંગ છે, લેગિંગ માં છે. કરંટ વોલ્ટેજ કરતા લેગિંગમાં છે. ધેટ્સ ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. આટલા સ્ટેટમેન્ટ ખાલી એકમાં લખી શકીએ છીએ. બરાબર. કેને કરતા બનાવવાનું, બરાબર, ક્યાંથી શું લેવું, ક્યાંથી શું જોવું, બધું આ ડાયાગ્રામ ઉપર છે. રેડી? અને હજી વધારે તમારે ડીપમાં આખું એસી સર્કિટ સમજવું હોય તો આપણી એપ્લિકેશનની અંદર આવી શકો છો. બરાબર. એપ્લિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શનની અંદર મેં દીધેલી છે. ડન. રેડી? હાલો, એટલી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે હું તમને એક એક્ઝામ્પલ આપી, બહુ મસ્ત એક્ઝામ્પલ આપીશું તમને અત્યારે. લીડિંગ લેગિંગ કન્સેપ્ટ તમારો મસ્ત કેવો કમ્પ્લીટ કરી નાખીને ગાઈશું. અમારે એને ઇક્વેશન લખવાના, એનું વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું, બધું ડ્રો કરવાનું તમારે. ચાલો, રેડી? એટલી વસ્તુ. અમારો વોલ્ટેજ વેક્ટર છે, અમારો છે કરંટ વેક્ટર છે. કયો કરંટ વેક્ટર? તમે કોઈ પણ કરતા બનાવો, હું એમ કહું તમે કોઈ પણ કરતા બનાવો, તમે કોઈ બે વેક્ટર ડાયાગ્રામ તમારા સાચા જ બનશે. સપોઝ વી હેવ ટુ ડન, હું છે વોલ્ટેજ ને કરતા બનાવું. કરતા કેને બનાવ્યો? કરતા કેને બનાવ્યો? વોલ્ટેજ ને. વોલ્ટેજ ને કરતા બનાવો એટલે આને મારે શું કરવાનું? ડોટ કરી મારે અહીંયા ઊભું રહી જવાનું. મને કરંટ કઈ બાજુ દેખાય? કરંટ મને આ બાજુ દેખાય છે. કરંટ મને આ બાજુ દેખાય છે અને કરંટ મને છે અહીંથી મને છે એ 90 ડિગ્રી દેખાય. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. મને કઈ દિશામાં દેખાય? આ બાજુ દેખાય, આ બાજુ. તો તમે આ બાજુ જોવો તો તમારું આ બાજુ શું થાય? લીડિંગ થાય. શું થાય? લીડિંગ થાય. આ બાજુ શું થાય? લીડિંગ થાય. લીડિંગ. બરાબર. હવે તમે જુઓ વોલ્ટેજ નું ઇક્વેશન એ રીતે જ લખો, Vm sin થીટા. કરંટ નું ઇક્વેશન શું લખશું? કરંટ નું ઇક્વેશન શું લખું? આ બાજુ શું થશે? લીડિંગ થશે. લીડિંગ માટે શું આવશે? પોઝિટિવ આવશે. તો Im sin થીટા પ્લસ 90 ડિગ્રી, કેમ કે લીડિંગ થાય છે આ બાજુ છે. તો મારા ઇક્વેશન મેં લખી નાખ્યા. બરાબર. હવે હું આનો વેક્ટર ડાયાગ્રામ બનાવું. આનો વેક્ટર ડાયાગ્રામ બનાવું. શું વેક્ટર ડાયાગ્રામ? વેક્ટર ડાયાગ્રામ. ચલો વેક્ટર ડાયાગ્રામ બનાવો. તો મેં કેને કરતા બનાવ્યું? વોલ્ટેજ ને કરતા બનાવ્યું. તો વોલ્ટેજ આમ ડ્રો કરી નાખીશ. ચાલો, આ વોલ્ટેજ મેં ડ્રો કરી નાખ્યું. કરતા બનાવ્યું એટલે મેં વોલ્ટેજ ને ડ્રો કરી નાખ્યું. હવે એમ કહો કે આ 90 ડિગ્રી પ્લસ માં છે. પ્લસ નો મતલબ લીડિંગ થાય. શું થાય? લીડિંગ. પ્લસ નો મતલબ લીડિંગ થાય. લીડિંગ માં સર્કલમાં ઉપર જવાનું હતું, નીચે જવાનું હતું? સર્કલમાં આમ ઉપર જવાનું હતું, ત્યારે લીડિંગ થતું. ઉપર 90 ડિગ્રી લેવાના. કેટલા? અહીંથી 90 ડિગ્રી મેં ઉપર લીધા. અહીંયા મારે ડ્રો કરીશું કરંટ. આ તમારો વેક્ટર ડાયાગ્રામ આવી ગયો. ડન. એટલી વસ્તુ કમ્પ્લીટ. ચાલો, હવે આ મેં કરંટ ને કરતા બનાવ્યું ગાઈસ. કેને બનાવ્યું? કરંટ ને કરતા છે એ બનાવ્યો. હવે હું છે વોલ્ટેજ ને કરતા બનાવું. કેને કરતા બનાવું? વોલ્ટેજ ને. સોરી, મેં કરતા વોલ્ટેજ ને બનાવ્યું તો હું કરંટ ને કરતા બનાવું. કેને બનાવું? કરંટ ને કરતા બનાવ્યું છે. બરાબર. આ કેના છે? તો ભાઈ વોલ્ટેજ ને કરતા બનાવ્યો હતો. એટલે હવે મારે કરંટ ને કરતા બનાવો. કરંટ ને કરતા બનાવો. હવે જુઓ, કરંટ ને કરતા બનાવો એટલે તમારે કરંટમાં ઊભું રહી જવાનું. કરંટમાં ઊભો રહી ગયો હું. હાલો, મને વોલ્ટેજ આ દિશામાં દેખાય. કયા દિશામાં? આ દિશામાં. વોલ્ટેજ મને આ દિશામાં દેખાય. તો આ દિશામાં લેગિંગ આવે. શું આવે? લેગિંગ આવે. આ દિશામાં લેગિંગ આવે. તો લેગિંગ માટે મારે કરંટ ને મેં કરતા બનાવ્યું. તો વોલ્ટેજ અહીં તમે શું કરંટ ને મેં કરતા બનાવ્યું. કરંટ નું ઇક્વેશન Im sin થીટા. વોલ્ટેજ મારો શું છે? મેં કરંટ નું એટલે I છે ઉપર ટપકું.
વોલ્ટેજનું ઇક્વેશન શું આવશે કે ભાઈ 90 ડિગ્રી, આમ જો તો 90 ડિગ્રી લેગિંગમાં છે, લેગિંગમાં નેગેટિવ આવશે વીએમ સાઇન થીટા -90, કેમ કે અમે લેગિંગમાં છે. એટલે ચાલો આનો છે એ વેક્ટર ડાયાગ્રામ બનાવો. અહીંયા વેક્ટર કરતા કેને બનાવ્યો, કરંટને બનાવ્યો, તો કરંટ અહીંયા લખી નાખો. આ તમારો કરંટ છે. શું છે? આ તમારો કરંટ છે. અહીંયા કરતા કેને બનાવ્યું, જો કરંટને કરતા બનાવ્યું, આ કરંટ કરતા છે. એટલે રેડી. વોલ્ટેજ છે એ 90 ડિગ્રી પાછળ છે. નેગેટિવ નો મતલબ વોલ્ટેજ છે 90 ડિગ્રી પાછળ છે. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી પાછળ છે. બરાબર. પાછળ માટે આ તો આમ ઉપર આગળ માટે ની, પાછળ માટે નીચે, તો અહીંથી 90 ડિગ્રી લઈ લ્યો. પાછળ શું છે? તમારો વોલ્ટેજ છે. વેરી સિમ્પલ ગાઈસ. બે વેક્ટર ડાયાગ્રામ સેમ જ છે. એમસીક્યુ માંથી કોઈ આ બે ગમે વેક્ટર ડાયાગ્રામ દઈ દઈએ, તમારો મગજ હાલવો જોઈએ. મેમ કે મેં તમને બધાય કન્સેપ્ટ શીખવાડી દીધા, કોને કરતા બનાવો, કોને હું બનાવું, બધી વસ્તુ શીખવાડી દીધી. બરાબર. તો આ ગાઈસ આપણું થઈ ગયું લેગિંગ અને લીડિંગ કન્સેપ્ટ. બરાબર. અને લેગિંગ અને લીડિંગ કન્સેપ્ટ જો હજી ના સમજવાનું હોય તો 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, 5 વાર નહીં, 10 વાર, 10 વાર આ વિડીયો જુઓ. તમને એટલું મગજમાં બેસી જાય લેગિંગ અને લીડિંગ કન્સેપ્ટ. કદાચ ને કોઈ પણ પ્રશ્ન પૂછે ને, કોઈ પણ પેપર સેટર આમાંથી કોઈ પણ પ્રશ્ન કાઢે, બરાબર, ક્યારેક પેપર સેટરનું મગજ વહી જાય ને તો આમાંથી 2 5 ક્વેશ્ચન નીકળી જાય. 5 ક્વેશ્ચન 5 માર્ક તમારા રોકડા થઈ જાય એમાંથી. ખબર પડી? તો આ કરવું અનિવાર્ય છે અને કરી જ નાખો. અત્યારે ને અત્યારે વિડીયો જોઈને કમ્પ્લીટ નોટ્સ બનાવો, 2-3 વાર રિવિઝન કરીને આ કરી નાખો. બરાબર. થેન્ક યુ. બાય બાય ગાઈસ. અને હજી તમારે એક વસ્તુ તમારે કહેવાની છે કે હજી તમારે જો કમ્પ્લીટલી તમારે છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેનું ફૂલ કોર્સ પ્લસ તમારે છે એ કમ્પ્લીટલી નોલેજેબલ બનવું છે અને એક્ઝામ માટે તમારે તૈયાર એવું થઈ જવું છે. કદાચ ગમે એવું પેપર નીકળે તો અત્યારે વીએ ક્લાસીસ જોઈન કરો મારી સાથે. થેન્ક યુ ગાઈસ.